તો ગાઈસ ઘરમાં કંટાળા આવ્યા છીએ ધાબા ઉપર અને મસ્ત વાદળો શું યાદ તો થોડો મસ્ત જ નહીં ગમતું. મમ્મીને ઓટો મારીને આવ્યા પછી મનથી સારું હું જ્યો તો સારું કાલથી આવે છે ભાઈએ ડ્યુટી કરીને આવ્યા. થેલો જોજો થેલો મેરી ચો અડ્યા તારી વાળા ખાવા બાકી છે. વિડીયો એડિટિંગ ચાલે ભાઈ. હવે એડિટિંગ થઈ ગયું, એક્સપોર્ટિંગ ચાલુ કરી કહીએ છીએ એકમાં 2 ભાગ કર્યા. બેવાના ભેગા જ હતા. તો કાલ તો ટાઈમ મળે એવો હતો નહીં. હા, તો કાલનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો બધા. તો આજ તો નવા ફોનમાં બ્લોગ બનશે. અમે આવવા જઈએ નોકરી જઈએ ના આવ્યો નહીં. આવવા જાઉં એટલે 8:30 થયા. આવવા જઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. એડિટિંગ થાય છે આ બાજુમાં. તો ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. પેલા ધંધા ગાડી દા તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે રોજનું કામ નહીં, રોટલી બનાવવાનું. ચા પી લો, દિવાળી પર. અરે 4 વાત પીધો જ નહીં. વિડીયો ગરમ ગરમ રોટલી દિવાળી કરી છે. વિડીયો મેળામાં રહી જ છું. કોના નામ ભાગ નિકુલ્યા નહીં. મોડા ઉઠી બધું કોનું શાક બનાવ્યું? શાક બબે કરવાની લે બધાને જેટલો માણસ હોય ને એટલું શાક બનાવવાનું. કોબીનું બીજું કર્યું કુબી બટાકા. અને બીજું ટમેટાનું કરવાનું હજુ ટમેટો કરવાનું. સેવ ટમેટા ખવડાવવાનું આજ. એવું કરે. એટલે વાતાવરણ આવું ચમ થયું છે કે ગમતું જ નહીં બનતો. જો વાદળો કરી નાખ્યો. તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે તો નવા ફોનમાં બ્લોગ બને છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો બ્લોગ ગમાતો અને કહેજો રિઝલ્ટ કેવું આવે છે આ ફોનનું. અને આખું બ્લોગ જોજો. થેન્ક યુ ગાઈસ. આપણે બેસી જઈએ છીએ ચા પીવા મસ્ત. તો ગાઈઝ યુટ્યુબમાં એક ચેનલ છે પુનિત ગુજરાતી વ્લોગ્સ, એ મારા ભાઈબંધની છે. તો સર્ચ કરીને એને સબસ્ક્રાઈબ કરી દેજો. મારા ભાઈબંધની છે અને એ પણ વ્લોગ બનાવે છે, તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હલો ભાભી લેવા આવ્યો છું, આવો. થેન્ક યુ. લડવા चाहिए માં તો મોડું થાય. હા પતી ગયા પૈસા. લડવા ગાઈસ જઈએ તાણા મોડું થાય છે. તો ગાઈસ કોલેજથી ઘરે આવ્યો છું અને 3 વાગ્યા તો હવે મમ્મી ચમ ખાધું નહીં મેં. ભૂખ નથી. તે મમ્મીને 2 હવે ખાવા બેઠો છીએ. 3 વાગ્યા હતા તો ટાઈમે ખાઈ લેવાનું. ઊંઘ્યું છે ખાઈ. લડો ગાઈસ ખાઈ લઈએ. કોબીનું શાક છે, ખાઈને ઊંઘી જવું પડશે હવે તો. લડો ફટાફટ ખાઈ લઈએ. તો ગાઈસ ઘરમાં કંટાળા આવ્યા છીએ ધાબા ઉપર અને મસ્ત વાદળો શું યાદ તો થોડો મસ્ત જ નહીં ગમતું. દેખાય સારું આમ તો. મસ્ત દેખાય. ઓહો જોરદાર દેખાય છે. જો મને તો ભૂખ જ નહીં સાંભળી. હાલ ખાધું એટલે એવું લાગે. 3 વાગે ખાધું એટલે ભૂખ લાગે. એ મોડું ખાધું. એ અંગાત ખાધું તો નહીં ભૂખ નહીં લાગે. પપ્પા આવા થયા નહીં હવે. 6 વાગે આવી જશે. ઉઠ્યું ભાઈ? મારા પાણી વેળામાં ભૂલી જ જવાય. ઓના પાણી વેળવા લઈ જ જવાય. ઉપર મૂકેલું ને એટલે. અલગ ને એટલે કોથમી પતી ગયું બધું. હા રોજ ખાઈ લઈશ. અરે આટલે થોડી આટલી હા લસણ મેક જેવી આવે નહીં મસ્ત. મસ્ત ઘરની કે જો લસણ છે આ બાજુ. નવું આવ્યું છે તેનું જૂનું છે. હારી જૂનું હની ખાસું બધું આવી દીધું. એક તો પપ્પાએ ડ્યુટી કરીને આવી ગયા. છેલ્લા 10 થી 5. 8:30 થી 5. નહીં
કૂતરું દૂધ પીધું કેમ ચોકડ પોળંકું અરે હોય કાઢી એટલો પોકી જઈશું આમ ફરતો થઈ ગયો આર્યો હશે દોડવું હશે આમ તો મય આવે દોડું નહીં ને પેલું કાબરું બી પપ્પાએ નોકરી જઈને આવી ગયા આ ટાઈમ સેટ કરી દીધો લેવાનું કર્યો નિકુલે કર્યો હવે હવે એક એક આવશે બધા ઘેર ખાઈને હોઈ જવાનું પાછું ઉઠીને આ કાપી એવું થાય જવાનું આ ખાવાનું ઊંઘવાનું પેલો હું આવ્યો પછી પપ્પા આવ્યા હવે નિકુલ ભાઈ આવશે છોકરા બી પહેલા ખવડાવો ફોનમાં છોકરા કહેતા કે પતી ગયા ફોન લાયા બધું પતી ગયું પૈસા પતી अब तो गर्मी लगा मुझे तार नहीं ગયા ગરમી તો સાત હું નાના તો બાળકો મૂકું નહીં પણ તો પાણી ઠંડુ હોય માપનું માપનું થાય હવે બંધ કરી દે ખાઈ લીધું પાવ જમવાનું બનાવવા કરી એ તો બપોરે ખાધું લેતા એ તો ખાવાનું મન તો मैं મૂડી तो हजू खावन था ले तो એ 3 વાગે પપ્પાનું ખાધું હોજે ખાવાનું થાય मैं क्या खाते ले तेरे में કસરત કરી જઈને થોડું અમે હેડી આવ્યો એટલે પાછો બધો ભૂખ્યો થાય મમ્મીને ઓટો મારીને આવ્યા પછી મનથી સારું હું જીવો તો સારું કાલથી પાછળથી પસ્તાવા હું કાલથી આવે છે તું અત્યારે તુવેરોન બનાવવાનું તુવેરન બનાવી રસાળ માપનું બનાવજો ઘઉં કી રોટી બાજરી કી પડી નહીં નહીં પડે બનાવવાનું બનાવી દેવાનું ચાલો અમે નીકળું लाठिया बुलाओ भूख लगा માપનું કરજો પપ્પાને ભૂખ લાગી મને મૂડી નહીં મેં હમણાં ખાધું હોય પણ બીજું આવશે મારો બીજું આવશે મારો ये मां જો, મસ્ત તુવેરો ચેવડું મોટું ફૂલેવા છે તે મત ભાવતું નહીં હાઇબ્રિડ તો બધું બધું હાઇબ્રિડ જ આવતા તો ચેવડું મોટું હોય એટલે કહું વધારે આવે એટલે ભાવ ને 50 રૂપિયા 250 હતું ને તાણ ભાવતું હતું અને વનાજે લઈ જાય 20 રૂપિયા કિલો થાય એટલે ના ભાવ ભાવ ઓછો થાય એટલે ક્વોલિટી ઘટી જાય એવું છે ક્વોલિટી ક્વોન્ટિટી ક્વોલિટી બેન ભેગું કરવાનું શાક બની ગયું છે પપ્પાએ બનાવી તમ તો બનાવીએ પપ્પા બનાવે એટલે સ્પાઇસી જ હોય નહીં ભાઈ તીખું તમ હોય મમ્મી બનાવે છે રોટલી બસ શાક ને મરચો બનાવ્યા તમે બનાવ્યો ખાઓ બનાવેલી નાના કરે ખાસું ડિસ્કશન હેડી નહીં બનાવી મમ્મી રોટલી બનાવી પપ્પાએ શાક અને મરચો બનાવે લડો ખાઈ દઈએ દેશી રોટલી બે જાઓ ગાઈસ ભાઈએ ડ્યુટી કરીને આવી ગયા થેલો જોજો થેલો મેરી ચોડ્યા તારી વાળા ખાવાનું બાકી હજુ હજુ ભૂખ લાગી નહીં થોડી વાર ખાઈ વટા મારું પેલા 9 વાગે યાર 10 વાગે ખાશે યાર જબર કહેવાય થેન્ક યુ કાલનું હજુ ક્યાં કરવાનું કાલનું થેન્ક યુ કાલનું થેન્ક પાછું મને નોલ દેજે ફોન પર અઠવાડિયું કીધી તો જે પાછું થેન્ક યુ એટલે તમારી યાદ રહે ને નહીં યાદ રહે શું બનાવી તુવેરનું શાક મરચો ફુલેવાનું ને તુવેરોનું એવું નહીં તુવેરો લેવો મેં ભૂલી જવાય ખાવાનું ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ આ તો ગરમી હે તો એક દાબડો ઉડ્યો હમણાં રાત જેમ જાય ને ઠંડી પડે જાય મેં સ્વેટર પહેર્યું હતું ટીએ સ્વેટર પહેર્યું મને વાસણ ધોવા દીધી એટલે છે મને ઓછી ઠંડી લાગે ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ વાલા ગુડ નાઇટ બીજો ગુડ નાઇટ કા તા છેલ્લો વિડીયો રે ગુડ નાઇટ પહેલા વ્લોગનો નવા ફોનનો પહેલા વ્લોગનો છેલ્લો વિડીયો કાલ વાયરલ થઈ જાય એટલે પેલો થંબેલ બનાવતા જ નહીં આવડતો શીખવાડજે કેનમાં બનાવો જોઈએ હેડ બનાવી દે તું મને તો ઊંઘ આવે. હેડો ગુડ નાઇટ બાય બાય ગુડ નાઇટ
તો ગુડ નાઇટ મિત્રો. તો આજનો બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે આજનો બ્લોગ કેવો લાગ્યો અને વિડીયોની ક્વોલિટી કેવી છે કહેજો કોમેન્ટમાં. અને થેન્ક યુ ગાઈઝ. ગુડ નાઇટ. બાય બાય.